નમસ્કાર મિત્રો, હાલમાં લોકશાહી ઢબે આપણી ગામોગામ ગામસભા યોજાતી હોય છે, ત્યારે કાલથી ગામસભા ગામોગામ શરૂ થવાની છે. તો મારી તમામ ગામજનો તેમજ સરપંચ, ઉપસરપંચ અને પંચાયતની બોડીને અને લોકો ગામના જાગૃત લોકોને ખાસ વિનંતી છે કે જે ગામ આપણા 71માં આવ્યા શરણાગતિ, એના ગામ રેવન્યુમાં નથી ચડાવેલા, એ ચડાવવાનો ઠરાવ કરવામાં આવે. જે ગામો વર્ષોથી મકાન ખરવાડમાં કે ગાયોના વાળા, બકરીઓના કે બેકવર્ડ એરિયામાં જે મકાનો પેઢી દર પેઢીથી જે લોકો કાચા પાકા ઝૂંપડા બનાવીને અને રહી રહ્યા છે, પણ જે તે વખતે નિષ્ક્રિયતા લીધે આંકણીમાં ચડેલ નથી, તો એ ચડાવવામાં આવે, એ ઠરાવમાં લેવા આવે. અને આ જમીન કોઈ કિંમતી નથી, બિલકુલ બેકવર્ડ છે. અને કોઈ ગામ બાકી નથી કે કોઈ ગામમાં 100 મકાન ચડેલા ન હોય, 200 હોય, મોટું ગામ 500 કે 1000 ગામે હશે. અત્યારે 1000 મકાન હશે, નખત્રાણામાં 3000 મકાન હશે, નહીં ચડેલા હોય. તો આ મકાનો આંકણીમાં ચડાવવામાં આવે એવું ગામસભા ઠરાવ કરવામાં આવે. બીજું કે ખેડૂતોની જમીન જે ફોરેસ્ટમાં આવી ગઈ છે, ફોરેસ્ટવાળાની ભૂલના કારણે ડ્રોનથી જે સર્વે કરવામાં આવી છે, સાચી રીતે ગામ લોકોને સાથે રાખીને સર્વે નથી કરી, તો એ ગામ અંદર લઈ લીધા છે. એનો ફરીથી રીસર્વે કરી ગામ ખુલ્લા કરે અને ખેડૂતની જમીન ખુલ્લી કરે, રસ્તા ખુલ્લા કરે, ડેમ, તળાવ એ ખુલ્લા કરવામાં આવે. એટલે આ બધું વહીવટી જે ગૂંચવણ છે એ ખાસ આપણે ગામસભાનો અગત્યનો ઠરાવ હોય છે. કારણ કે સરપંચ, ધારાસભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલી હોય, પણ કોઈ પણ રજૂઆત હોય છે, એનામાં સચિવ લેવલના પણ ગામસભામાં આવતા હોય. તો આ ઠરાવમાં લઈ તમામ મકાન આંકણીમાં ચડે, બેઠા થાળે, અને જે મકાનો ગામ ફોરેસ્ટમાંથી બહાર કાઢવામાં આવે, આ ગામસભાની ઠરાવમાં ખાસ ગામસભામાં લેવા આવે. અને તમામ સરપંચો આ ગામસભામાં લેવામાં લઈ ઠરાવ કરી અને ગુજરાત સરકારમાં મોકલે. કોઈ ગામ બાકી નથી કે કોઈ ગામમાં આ વસ્તુ ક્યાં આવી કે અત્યારે દબાણ ગણવામાં આવે છે. એ દબાણ ન કહેવાય. દબાણ કેના કહેવાય કે ઈરાદાપૂર્વક કંઈ બનાવ્યું હોય. આ તો પેઢીને દર પેઢીથી રહે છે. 10 રૂપિયા ટેક્સ હતો, પણ લોકો જાગૃત નહોતા. અને જે જાગૃત છે એ તો કોઈ ઉદ્યોગ માટે કે કોઈ હેતુસર હોટલ માટે પંચરની દુકાન, ગજિયાની દુકાન પાસ કરાવીને એને વેચી પણ નાખી. પણ આ અજ્ઞાનતા, અણાવડતના કારણે અત્યાર સુધી રહેવાના મકાન પણ એને પંચાયતમાં અને પંચાયત તરફથી પૂરી સુવિધામાં લેવામાં આવે છે. આ લાઇટ હોય, રોડ હોય, ગટર હોય, પાણી હોય, આંગણવાડી હોય, પંચાયત હોય, તમામ સુવિધા છે. અને જે શરણાગતિ છે આપણે 71માં આવ્યા, એને 10 એકર જમીને પણ ખેડૂત તરીકે મળેલી છે, ખેતી કરી રહ્યા છે. પણ જે ગામ છે એ રેવન્યુમાં ચડવામાં નથી આવ્યા. જેમ કે ધરતીકંપમાં નવી વસાવટ થઈ પછી એ રેવન્યુમાં ચડેલો નહોતા, અત્યારે ચડાવવામાં આવ્યા. એ રીતે આ તમામ જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એની બધાની જવાબદારી છે. અને મૂળ સમસ્યા આપણી છે. અને અત્યારે જે દબાણ છે પાડી દો, એ ટેન્શનમાં જે જીવી રહ્યા છે એનું ટેન્શન દૂર થાય અને આ ગામસભાના ઠરાવમાં લેવામાં આવે, એવી મારી અબડાસાના ધારાસભ્ય તરીકે નમ્ર વિનંતી છે.